ક્યારે વિચાર્યું છે કે આપણી ઘડિયાળમાં જે ટાઈમ સેટ થાય છે એ આખી દુનિયામાં નક્કી ક્યાંથી થાય છે અને શું એ જગ્યા બદલી શકાય? આજે આપણે એક એવા જ રસપ્રદ પ્રસ્તાવની વાત કરવાના છીએ જે સમય વિશેની આપણી અત્યાર સુધીની સમજને કદાચ બદલી નાખે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. જરા વિચારો, દુનિયાના સમયનું જે મેઇન પોઈન્ટ છે, જે આપણે સદીઓથી ફોલો કરીએ છીએ, એ જ બદલાઈ જાય તો? ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ એકદમ ગંભીર પ્રસ્તાવ છે જેની અત્યારે ચર્ચા ચાલી રહી છે. તો વાત એમ છે કે ભારતમાં હમણાં જ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. એ પ્રસ્તાવ શું છે? એ કે વિશ્વના સમયનું જે કેન્દ્ર છે એને લંડનથી ખસેડીને આપણા પ્રાચીન શહેર ઉજ્જૈનમાં લાવી દેવામાં આવે અને આની સાથે જ એક નવો ટાઈમ સ્ટાન્ડર્ડ બનાવવામાં આવે, મહાકાલ સ્ટાન્ડર્ડ ટાઈમ. પણ ઉજ્જૈન પર આવીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે અત્યારે આખી દુનિયાનું ટાઈમ સેન્ટર લંડન પાસે આવેલું ગ્રીનવિચ જ કેમ છે. આખી કહાણી શરૂ ક્યાંથી થઈ હતી? ચાલો જાણીએ. તો જુઓ, એકદમ સરળ ભાષામાં સમજીએ. પૃથ્વી પર ઉત્તરથી દક્ષિણ ધ્રુવ સુધી એક કાલ્પનિક લાઇન દોરવામાં આવી છે. બસ આ જ છે પ્રાઇમ મેરિડિયન. આને 0 ડિગ્રી રેખાંશ માનવામાં આવે છે. અને આ જ લાઇન છે જે દુનિયાને પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં વહેંચે છે. આખી દુનિયાના જે ટાઈમ ઝોન છે ને, એ બધા આ જ લાઇનના આધારે નક્કી થાય છે. તો આ વાત છે છેક 1884ની. ત્યારે વોશિંગ્ટન ડીસીમાં દુનિયાભરના દેશોની એક મીટિંગ થઈ અને એમાં બહુમતીથી એવું નક્કી થયું કે લંડનના ગ્રીનવિચમાંથી જે લાઇન પસાર થાય છે એને જ હવેથી દુનિયાની ઓફિશિયલ પ્રાઇમ મેરિડિયન ગણવામાં આવશે. પણ અહીં મોટો સવાલ એ થાય, કેમ આટલા બધા શહેરોમાંથી ગ્રીનવિચ જ કેમ? વેલ, એનું કારણ એ હતું કે એ સમયે દુનિયાના મોટાભાગના દરિયાઈ નકશા ગ્રીનવિચને જ સેન્ટર પોઈન્ટ માનીને બનાવવામાં આવતા હતા. અને હા, એ પણ ભૂલવું ન જોઈએ કે ત્યારે બ્રિટિશ સામ્રાજ્યનો આખી દુનિયા પર દબદબો હતો. એટલે કહી શકાય કે આ નિર્ણય સાયન્ટિફિક ઓછો અને પ્રેક્ટિકલ અને પોલિટિકલ વધારે હતો. અને આની પાછળનું ગણિત તો એકદમ સિમ્પલ છે. પૃથ્વી 24 કલાકમાં 360 ડિગ્રી ફરે, રાઈટ? એનો મતલબ શું થયો? દર કલાકે 15 ડિગ્રી. બસ આ જ સિમ્પલ કેલ્ક્યુલેશનના આધારે ગ્રીનવિચથી કોઈ દેશ કેટલો પૂર્વમાં છે કે પશ્ચિમમાં, એના પરથી એનો ટાઈમ નક્કી થઈ જાય છે. ઓકે, તો આ હતી ગ્રીનવિચની વાત. હવે પાછા આવીએ આપણા મેઇન ટોપિક પર, ઉજ્જૈન. તો સવાલ એ છે કે ગ્રીનવિચને બદલીને ઉજ્જૈનને સમયનું કેન્દ્ર બનાવવા પાછળ શું દલીલો આપવામાં આવી રહી છે? જુઓ, આ પ્રસ્તાવ પાછળ મુખ્યત્વે 5 મજબૂત દલીલો છે. એમાં ઉજ્જૈનનો ઐતિહાસિક વારસો છે, એનું ખાસ ભૌગોલિક સ્થાન છે અને બહુ જ મહત્વની વાત છે, સમયનું ડીકોલોનાઇઝેશન. ચાલો આ બધી દલીલોને એક પછી એક સમજીએ. તો સૌથી પહેલી દલીલ છે ઇતિહાસની. ઉજ્જૈન સદીઓથી ભારતીય એસ્ટ્રોનોમી એટલે કે ખગોળશાસ્ત્ર અને ટાઈમ કેલ્ક્યુલેશનનું સેન્ટર રહ્યું છે. આપણા સૂર્ય સિદ્ધાંત જેવા પ્રાચીન ગ્રંથોમાં તો ઉજ્જૈનને ભારતનું 0 મેરિડિયન કહ્યો છે. અને એટલું જ નહીં, જિયોગ્રાફિકલી પણ આ એ જ પોઈન્ટ છે જ્યાં કર્કવૃત્ત અને આપણો પ્રાચીન ભારતીય મેરિડિયન એકબીજાને ક્રોસ કરે છે. હવે બીજી દલીલ જોડાયેલી છે આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે. આ પ્રસ્તાવનાના સમર્થકોનું કહેવું છે કે ગ્રીનવિચને સેન્ટર માનવું એ હજુ પણ બ્રિટિશ શાસનની કોલોનિયલ લેગેસીને આગળ વધારવા જેવું છે. એમના મતે આ ફેરફારથી ભારતના ભવ્ય વૈજ્ઞાનિક વારસાને ફરીથી માન્યતા મળશે અને એ જીવંત થશે. ત્રીજી દલીલ છે પ્રકૃતિ સાથેના કનેક્શનની. એવો દાવો કરવામાં આવે છે કે ઉજ્જૈનની જે લોકેશન છે એ કુદરતી રીતે જ સૂર્યોદય, સૂર્યાસ્ત અને ગ્રહોની ગતિના જે કુદરતી ચક્ર છે એની સાથે એકદમ પરફેક્ટ હાર્મનીમાં છે. અને આ જ વસ્તુ તેને ટાઈમની ગણતરી માટે એક આઇડિયલ અને બેલેન્સ્ડ પોઈન્ટ બનાવે છે. અને સાંભળો, આ બધી વાતો ખાલી જૂના ગ્રંથો પૂરતી જ નથી રહી. હવે તો મોડર્ન ટેકનોલોજી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ થાય છે, એનાથી પણ ઉજ્જૈનના આ ઐતિહાસિક દાવાને વેલિડેટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અને આનાથી પ્રાચીન દાવાઓને વધુ વૈજ્ઞાનિક સમર્થન મળી રહ્યું છે. તો હવે એ વાત તો એકદમ ક્લિયર છે કે આ આખી ચર્ચા ખાલી ઘડિયાળનો ટાઈમ બદલવા પૂરતી નથી. આની પાછળ ઇતિહાસ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને આપણી નેશનલ આઇડેન્ટિટી જેવા ઘણા ઊંડા મુદ્દાઓ જોડાયેલા છે. તો આખી વાતને સમરાઇઝ કરીએ તો શું? સીધી વાત છે, અહીં 2 અલગ અલગ દૃષ્ટિકોણ છે. એક બાજુ છે ગ્રીનવિચ, જે બ્રિટિશ એમ્પાયરના પાવર અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના સમયનું પ્રતીક છે. અને એની સામે બીજી બાજુ છે ઉજ્જૈન, જે એક પ્રાચીન નોન વેસ્ટર્ન સાયન્ટિફિક હેરિટેજને ફરીથી સ્થાપિત કરવાનો એક પ્રયાસ છે.
પણ હા, એક વાત યાદ રાખવી બહુ જ જરૂરી છે. અત્યારે આ માત્ર એક પ્રસ્તાવ જ છે. હજી સુધી યુનાઇટેડ નેશન્સ જેવી કોઈ પણ ઇન્ટરનેશનલ બોડીએ આને સ્વીકાર્યો નથી. આવો કોઈ પણ મોટો ફેરફાર કરવો હોય તો એના માટે આખી દુનિયાની સહમતિ જોઈએ અને એની પ્રોસેસ પણ બહુ લાંબી હોય છે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આપણે જે રીતે આપણી દુનિયાને માપીએ છીએ, પછી ભલે સમય હોય કે અંતર, શું એ ફક્ત પ્યોર સાયન્સની વાત છે? કે પછી એની પાછળ હંમેશા ઇતિહાસ, સંસ્કૃતિ અને પાવરનું રાજકારણ પણ છુપાયેલું હોય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.